જય સિયારામ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ફરી પાછું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ પાવનદાસ વ્લોગની અંદર. આજનો આપણો વ્લોગ, આજની આપણી સવારનું તમને કહું તો જો અત્યારે વોઇસની અંદર થઈ છે, ધ્યાન કેન્દ્ર છે ત્યાં સવારના પોરની અંદર જો અત્યારે ખૂબ વહેલા જઈ ગયા હતા. અત્યારે સવારના પોરની અંદર ધ્યાન કરીને આવીને નાહી ધોઈને મેં કીધું હવે કરું ત્યારે વ્લોગનું સ્ટાર્ટિંગ. હવે પાછો બીજા ધ્યાનની અંદર જાઓ તો તમને બતાવું ત્યારે ઘડીક આપણે બહાર છે ને ત્યારે વાહરવા બેહવા જાવી છે. આ બાજુનું જુઓ, અહીંના જે સ્વામીજી છે ને સરસ એવી ઝૂંપડી બનાવેલી જો અજયભાઈની બધા બેઠા. જય ભગવાન, જય ભગવાન. અત્યારે જો સવારનો નાસ્તો આવી ગયો છે, સરસ મજાનો નાસ્તો છે. હાલો ઈજા બધા નાસ્તો નાસ્તો કરવા આવી જાવ મારા વાલા બહેનો ભાઈઓ છે જો એલા ભાઈઓ હતા. અત્યારે જો સવારના નાસ્તાની અંદર પછી તો અમે બીજો અમારો નાસ્તો લાવ્યા હતા ને ઘરેથી, ઈ નાસ્તો કાઢ્યો. આમ તો જો મીઠાઈ ને બધું મજા આવે. ભાવતી આમ 32 જાતની વાનગી હવારમાં મળી જાય તો પછી કાઈ ઘટે નો ઘટે હો મારા વાલા. તો આવો ડાંગમાં. અત્યારે જો સવારનો નાસ્તો કરીને આવી ગયા છે. અત્યારે આપણે ધ્યાન કરવા માટે જો આ ઓશોનો ફોટો છે, અહીંનું મેના ધ્યાન કેન્દ્ર છે. સો અજયભાઈ બધા બેસી ગયા છે ત્યાં ધ્યાન કરવા માટે. અત્યારે જો આપણે એક ધ્યાન પૂરું કરીને ઉતરવી છે. આ પાછળની બાજુ દેખાય ને આવો ડોમ છે ધ્યાન કરવા માટેનો, અને આવો રસ્તો છે. આખા રેવાયો હોય ને જંગલની અંદર એવું લાગે છે. હા હા, આમ તો આમાં પગ મૂકવાની અંદર જરી કે આપણી ભૂલ પડી ને તો મમરા ભરાઈ જાય, કાંઈ વાર ન લાગે. આમાં રાતે બધા બહુ પડે ઘણી વાર. જાઓ બતાવો નિશાન તમને બધા, આ બધા નિશાન છે. બપોરનું જમવાનું થઈ ગયું છે તૈયાર. હા, દાળ ભાત શાક રોટલી, હા મજા આવી. જો કેમ્પિંગ કરવા નીકળ્યા છે. જંગલ છે ને ડુંગરાય છે પાછળની બધું. જો અજયભાઈએ કાંઈ વસ્ત્ર ધારણ કર્યા છે. કેમ અજયભાઈ આવા વસ્ત્ર ધારણ કર્યા છે? જય ભગવાન. कुछ पल तो बिताइए अपने आप में. વાહ વાહ. બસ જો આ પ્રકૃતિના ખોળામાં આવ્યા છીએ અને આનંદ લઈએ છીએ પ્રકૃતિનું, ધ્યાન કરીએ છીએ. જે નદીનું પાણી વહેતું હોય ને એ પાણી એકદમ ચોખ્ખું હોય, એ પાણી જ પીવાય. અજયભાઈ, આપણા જે દર્શક મિત્રો છે એમને આ પ્લેસ બહુ ગમ્યું છે. અહીંનું લોકેશન આપી દો. આ જગ્યા હોય તો ક્યાં આવવાનું? જય ભગવાન સૌ મિત્રોને. જો તમારે આ લોકેશન પર આવવું હોય તો તમારે વાસુના ગામ આવવા ડાંગ સોનગીરમાં આવવાનું રહેશે. નમસ્કાર. આ ભાઈ તો જોવો વરસાદની અંદર વચ્ચે બેહીને પાછા આપણે હાય હેલો હેલો કરે. મેં કીધું વયાવો પલ્લી જાઓ. કોનામાં આવ્યો લ્યા? હા, ડાંગમાં ખેતી છે ને એ આ પાડા દ્વારા કરાવવામાં આવે છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ચાર વાગ્યાની ચા આવી ગઈ. ચા પીને હવે નીકળી ગયા સાંજનું ધ્યાન કરવા. અત્યારે આપણે છે ને ધ્યાન આપણે પૂરું કરી નાખ્યું છે. અહીંયા પાછળની બાજુ જો હોલ દેખાતો હોય છે. અત્યારે જો જઈશું આપણે સાંજનું ડિનર માટે. જો અંધારું તમે અત્યારે જો રાત્રિનું ભોજન આવી ગયું છે ને. હા હા, મજા આવી ગયો પણ ભોજનને જોઈને. અત્યારે જમી લીધી છે. જમીન જો સાલ લઈ લીધી. જઈશું ઉપરના હોલની અંદર. ત્યાં અત્યારે છે ધ્યાન, એટલે એની માટે ઘરનો ડાયરો. मैं
અત્યારે જો રાત્રે બધા સૂઈ ગયા છે, પછી તો મેં કીધું હવે આપણે સુવાનો સમય થઈ ગયો, હવે અમે બધા સૂઈ ગયા છે. હવે ફરી પાછા મળશું નવા વ્લોગ સાથે, ત્યાં સુધી જય શ્રી રામ.